वडोदरा महानगर पालिका में आज सामान्य सभा का आयोजन किया गया, जिसमें नगर सेवकों द्वारा कई मुद्दों पर आक्रामक शिकायत की गई। गुजरात के वडोदरा में महानगर पालिका में कॉरपोरेशन की सामान्य सभा का आयोजन किया गया, जिसमें सबसे पहले वडोदरा में गीता मंदिर की सदगद संचालिका स्वर्गीय गीताबेन शाह को श्रद्धांजलि दी गई। उसके बाद शुरू हुई सभा में विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव ने वडोदरा में बाढ़ पीड़ितों को कैश डोल नहीं दिए जाने का मुद्दा उठाया। पानी भरावाना कारे नागरिकोना घर वकरी वाहनो घरना तमाम साधनो वगैरे करोड़ રૂપિયાનું નુકસાન થયેલ હતું। વરસાદના પાણીનો જલ્દી નિકાલ ન થવાને કારણે નાગરિકોના ધંધા પાણી રોજગાર વગેરે ઉપર અસર થયેલ હતી। ગુજરાત સરકારે શહેરના નાગરિકોને ઘર વકરી ઘરના સાધનો વાહનો વગેરેના થયેલા નુકસાનનું વળતર 50% નાગરિકોને આજ દિન સુધી આપેલ નથી। શહેરના નાગરિકોને આવેલા પૂરના કારણે ભયંકર આર્થિક નુકસાન થયેલ હતું। આજ દિન સુધી ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારને ઘર કેવી રીતે ચલાવવું અને કેવી રીતે ઘરનો ખર્ચ પૂરો પાડવો તે સમજાતું નથી। સરકારમાંથી વેરાના નાણાંની માંગણી કરી અને શહેરના નાગરિકોનો ચાલુ વર્ષનો વેરો માફ કરવા આ સભા ઠરાવે છે। અમારી એક રિક્વેસ્ટ છે મેયરશ્રી, એક સભાસદે આ સભાની અંદર રજૂઆત કરેલી કે મારા વિસ્તારમાં પૈસા નથી મળ્યા, મારા વિસ્તારમાં નહીં મળ્યા। માન્ય ડેપ્યુટી મેયરશ્રીએ પણ અમને કીધેલું કે ના મળ્યા હોય તો લિસ્ટ આપો। તમામ જેટલા લોકો છે કોઈ બી એક બી સભાસદ એવું નથી જેનાથી 100% પૈસા મળ્યા હોય। એક બી સભાસદ એવું નથી। આપણે જ્યારે સરકારમાંથી પૈસા મળતા હોય તો માનવું એવું છે કે આ વડોદરા શહેરના નગરો વતી, આ સભા વતી, આ પૂરી ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ધારાસભ્યો બી અહીંયા છે, બધા ભેગા મળી સરકારમાં રજૂઆત કરો અને સરકારમાંથી વેરાના પૈસા આવે, જેથી આ ટેક્સ લોકોના માપે જે ચડ્યું છે એટલા ઘરમાં તો આજે બી ખાવાના ફાંફા છે। મેયરશ્રી કઈ રીતે ઘર ચલાવવું એ સમજણ પડતી નથી। આવા સમયે એમના દુઃખમાં આપણે સહભાગી થઈએ, લોકોને વેરા માફી આપીએ અને જેથી વડોદરા શહેરમાં આવેલું આ સંકટ અને વડોદરા શહેરના આફત આવેલી છે નગરજનો ઉપર એ આફત પૂરી કરી રાહત મળે એ મારી માંગ છે। कांग्रेस की नगर सेविका पुष्पा वाघेला ने निजामपुरा के नवायार्ड इलाके में सुचारू जलापूर्ति नहीं होने का मुद्दा सभा में उठाया और साथ ही निजामपुरा के स्मशान गृह की स्थिति से भी सभा को अवगत कराते हुए समस्याओं पर ध्यानाकर्षण करवाया। वोट नंबर 1 હોય કે 2 હોય પણ એમને પાણીના પ્રેશરનો પ્રશ્ન નહીં રહે। 100 કરોડ રૂપિયાના ખર્ચે સિંગરોડવાનો જે પ્રોજેક્ટ હતો એ પૂરો થયો અને આજે બી મારુભાઈ મારી બાજુમાં બેઠા છે। મારુભાઈને શું કહે કે લાલબાગ ટાંકીનું લેવલ નથી થયું। લાલબાગ ટાંકી ક્યાંથી ભરાય તો મહીસાગરથી અમારા ત્યાંથી પાણી જાય ત્યારે લાલબાગ ટાંકી ભરાય। જે લાલબાગ ટાંકીને સિંગરોડ બાજુથી ભરવાની વાત હતી એ લાલબાગ ટાંકી આજે મહીસાગર ઉપર સીમિત છે। તો આવા નવા અધિકારીઓએ જે કામો કર્યા હોય, આજે તમે શાળાની વાત કરો, આટલું મોટું લીકેજ તો કોઈને ખબર નથી પડતી। નિજામપુરા સ્મશાનનો વિડિયો મેં મોકલ્યો છે હમણાં, તમે જુઓ। આજે બપોરે મારે જાતે જઈને મેં એ વિડિયો બનાવ્યો છે। સાહેબ, નિજામપુરા સ્મશાનની ખસ્તા હાલત એક તંત્રના પાપે છે। મૌખિક રજૂઆતો એટલી બધી કરી છે, લેખિતમાં કરી છે। પહેલા જે નિજામપુરા સ્મશાન જે સંભાળતા હતા આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ, જ્યારે બી ફોન કરો નિજામપુરા સ્મશાન બાબતે તો અમને એવો જવાબ મળે કે આ લોકો તો પેલા સંસ્થાવાળા ચલાવે છે। તો આ સંસ્થાવાળા જે નિજામપુરા સ્મશાનની દેખરેખ રાખતા હતા એમને નોટિસ આપીને લઈ લીધા। આજે કેટલો વધારે સમય થયો। આથી સુધી તમે અત્યારે નિજામપુરા સ્મશાનમાં જાઓ તો પીવાના પાણીની વ્યવસ્થા નથી। લાઈટ એક જ લાઈટ ચાલુ કરવાની, બધી લાઈટો ચાલુ થાય। કેટલા બોક્સની અંદર કરંટ ઉતરે છે નિજામપુરા સ્મશાનની અંદર। સફાઈનો અભાવ, બિલકુલ સફાઈ થતી નથી। શૌચાલય કોઈ મૃતકને લઈને ગયા તો એક બાજુ આપણે કરોડોના કામો કરીએ અને બીજી બાજુ સ્મશાનમાં એક લાઈટનો બલ્બ બી નથી નાખતા। અને કદાચ અમે ના બોલતા હોય કે ના રજૂઆત કરતા હોય, કોઈ દેખરેખ ના રાખતું હોય। भाजपा के नगर सेवक मनीष पगार ने
अधिकारी सही रूप से जवाब नहीं देते होने के आरोप अधिकारियों पर लगाते हुए उन पर एक्शन लेने की मांग की। ભાવચાવાળામાંથી કોઈ મધ્યમ વર્ગીય લોકોને ત્યાંથી કોઈ આવી હશે ડેડ અને એની અંતિમ ક્રિયા ચાલતી તો તદ્દન વિના લાકડા એ લોકો બિચારા 3-3, 4-4, 5-5 કલાકથી ત્યાં ઊભા પ્રયત્ન કરે એ ચિતા સળગે નહીં એટલે મેં ત્યાંથી આપણા આરોગ્ય અધિકારી દેવેશ પટેલને ફોન કર્યો। તમે નહીં માનો એટલો શરમજનક જવાબ આપ્યો તો એ દિવસે ભાઈએ મને એમણે એવું કહ્યું હતું કે ભાઈ આટલો વરસાદ છે આમાં તો આવું જવાનું મને આમાં કશું થાય નહીં। એટલે આવો જો અધિકારી જવાબ આપતો હોય અને એ પણ અમને તો કદાચ એવું નતું કે ફોન પર હતા એ ભાઈ એટલે આપણે કંઈક સરખો જવાબ આપી ન શક્યા પણ એ ભાઈઓ જમીન અંતિમ ક્રિયા માટે લાયા એવી ગરીબ હતા એટલે એ લોકો જવાબ ના આપી શક્યા। પણ કોઈ એવા વ્યક્તિની જો ક્યાં કોઈ અંતિમ ક્રિયા હોત અને જો આવો જવાબ એ ભાઈએ આપ્યો તો એની શું હાલત। હું તો આ બહેનના એમાં સ્કૂલ ભરાવું છું અને બધા કાઉન્સિલરોને પણ કહું છું કે જે સ્મશાનોની હાલત છે ગઈ વખતે પણ આ સ્વાળી સ્મશાન માટે આટલી બધી વાર રજૂઆત કરી હતી છેલ્લે ન કહેવાનું કેવું પડ્યું હતું ધમકી આપવી પડી હતી કે ભાઈ જો તમારાથી ન થાય તો હવે મારા સમાજના આગેવાનો દ્વારા બધું દૂર કરીશું। તે વખતે આ દબાણો દૂર થયા હતા। આજે પણ હું તમને કહું છું ઘણા સ્મશાનોમાં રાત્રે અસામાજિક તત્વો બેસી રહ્યા છે જેમને સિક્યુરિટીના કોન્ટ્રાક્ટ આપ્યા છે એમના માણસોના કોઈ ઠેકાણા નથી અને જ્યારે પણ કોઈ સ્મશાનની ફરિયાદ અમારી પાસે આવે ત્યારે અમુક સ્મશાનમાં લાકડા નથી હોતા અમુક સ્મશાનમાં પાવતી નથી આપવામાં આવતી। તો હું તો કહું છું કે જો અંતિમ ક્રિયા એટલે તો આપણે બધા વિદ્યાર્થી જવાનું છે આમાંથી આપણે કોઈ રહેવાના નથી તો અંતિમ ક્રિયા જ્યારે કરતી હોય તો હું એવું માનું છું કે બેન જે પ્રમાણે અત્યારના તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો આજે જે સભા હતી એમાં બધા જ અમારા કાઉન્સિલરોએ જે પ્રમાણે રજૂઆત કરી કાઉન્સિલરોના કામ ના થવાના કારણે કાઉન્સિલરો રજૂઆત કરી છે અને એમના લીધે જ મારે બોલવું પડ્યું કે જે આ એસી કેબિનમાં બેઠા છે અધિકારીઓ એમ ફિલ્ડમાં નીકળે અને જે અમારા કોર્પોરેટર છે જે લોકોને અધિકારીના લીધે કાઉન્સિલરને સાંભળવાનું આવે છે તો એ જે અધિકારીઓએ કામ કરવાનું છે એ નથી કરતા। હું ચોક્કસપણે કહીશ કે ડેપ્યુટીથી લઈને કાઈથી લઈને લોકો ફિલ્ડમાં કામ કરે છે વર્ક કરે છે અને જે કોર્પોરેશન અત્યારના ચાલે છે એમના લીધે જ ચાલે છે પણ જે ઉપર એસી કેબિનમાં બેઠા છે જેમને એક ડિસિઝન લઈને વર્ક લેવાનું છે એ થતું નથી। આજે પાણીનો પ્રશ્ન તમે જુઓ દરેક વિસ્તારમાં પાણીનો પ્રશ્ન આટલા વખતથી ચાલે જ છે। હું મારા વિસ્તારની વાત કરું જ્યારે મારા વિસ્તારની અંદર લાલબાગ ટાંકી તોડી ત્યારે આ લોકોને એટલું પ્લાનિંગ નહોતું કે લાલબાગ ટાંકી તોડીશું તો જે અમારો લાલબાગ ટાંકી પરથી અમારે દંતેશ્વરને અમારો જે માજલપુર વિસ્તાર છે એમાં પાણી કઈ રીતે પહોંચાડીશું એટલું પ્લાનિંગ ના કરી શક્યા। આજે આખી દિવાળી અમે લોકોને સાંભળવું પડ્યું છે પાણીનો કોઈ ટાઈમ નથી કોઈ પ્લાનિંગ નથી। તો આ બધાની વચ્ચે મરો કાઉન્સિલરનો થાય છે કારણ કે કાઉન્સિલર એક એવા છે કે જે પ્રજાના દરેક વસ્તુમાં સંકળાયેલા હોય। પ્રજા સૌથી પહેલાં કંઈ બી વસ્તુ હોય તો કાઉન્સિલરને કહેતી હોય છે। તો આજે તમે જોયું કે સભાની અંદર બધા બોલ્યા છે કારણ કે એમના કામો નથી થતા એમની જવાબ અધિકારીઓ સીધી રીતે નથી આપતી। તો આવા અધિકારીને 100% કમિશનરશ્રીએ એમની એક્શન લેવું જોઈએ એવી આજે મેં માંગ કરી છે કે કમિશનરશ્રીને કે જ્યારે હું મેયર હતો ને અને કોઈ બી કોર્પોરેટરની આ રીતની રજૂઆત આવતી હતી ને તો હું અધિકારીને ચેમ્બરમાં બોલાવતો હતો કે ભાઈ આ અમારા કાઉન્સિલર છે એની આ રજૂઆત છે એનું શું કર્યું। વિષય કમિશનરશ્રીને મારે એટલું જ કહેવું હતું કે અમારે આ બધું કેમ કરવું પડે જેની જે ફરજ છે એને કામ કરવાનું છે એ એમની જવાબદારીમાં આવે છે તો એમને એમનું કામ જવાબદારીપૂર્વક કરવું પડે। એની આજે રજૂઆત જે બીજા કાઉન્સિલરોએ રજૂઆત કરી એના અનુસંધાનમાં મારે આજે બોલવું પડ્યું। હું કોઈના માટે કશું નથી કહી રહ્યો મારી માત્ર એટલું જ કહેવું છે કે જે અધિકારીઓ કામ નથી કરતા એનો સર્વે કમિશનરશ્રી કરે અને જે વર્ક નથી કરતા એને વર્ક કરતા કરે એવી આજે રજૂઆત ફિલ્ડ પર હોવો છું તો કયા અધિકારી નથી સાંભળી રહ્યા આપના હિસાબથી
જે તમે રજૂઆત બધા કાઉન્સિલરોની રજૂઆત સાંભળી, બધાએ કીધું કયા કયા અધિકારી કામ નથી કરી રહ્યા, કયા કયા અધિકારી કેવો જવાબ આપે છે, તો એ કમિશનરે જોવાનું છે. એટલે કમિશનર સાહેબે એનું એક્શન કમિશનર સાહેબે લેવાનું છે. સભા ચાલતી હતી, સ્થાયી સમિતિ દંડક નેતા બધા જ બહાર હતા. એ કોઈક કારણોસર બહાર બેઠા હશે, પણ આ તો જે કાઉન્સિલરોની રજૂઆત હતી, જે કોર્પોરેટરો બધા જ કોર્પોરેટરોની રજૂઆત હતી, એને ધ્યાનમાં લઈને પછી મારે કમિશનરશ્રીને રજૂઆત કરવી પડી કે બધી આ લોકો જ્યારે આટલી બધી રજૂઆત કરે છે તો તમે હવે જે અધિકારીઓ વર્ક નથી કરતા એને ફિલ્ડમાં લાવો.